તો જે વ્યક્તિ લસણ ખાવાનું ખૂબ શોખીન હોય તેઓ લસણ સાથે આ જો અન્ય એક વસ્તુ એડ કરીને ખાવાનું શરૂ કરશે તો મહત્તમ ફાયદા મળી શકે છે। નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે.com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, આપણે શું ખાઈ રહ્યા છે, કેવી રીતે ખાઈ રહ્યા છે અને શેની સાથે ખાઈ રહ્યા છે જો આપણે જાણી જઈએ તો ચોક્કસપણે આપણા શરીરને ફાયદો થઈ શકે। હવે આવામાં જેમને ચટપટું ખાવાનું શોખ હોય તેઓ લસણ કાંદો ખાવાનું ચૂકતા નથી, પરંતુ જો તમે યોગ્ય રીતે આવી વસ્તુઓનું સેવન કરો છો તો શરીરને ફાયદો થઈ શકે એમ છે। તો ઘણા ઓછા લોકો હશે કે જેઓ કાંદો લસણ ન ખાતા હોય, પરંતુ જે વ્યક્તિ લસણ ખાવાનું ખૂબ શોખીન હોય તેઓ લસણ સાથે આ જો અન્ય એક વસ્તુ એડ કરીને ખાવાનું શરૂ કરશે તો મહત્તમ ફાયદા મળી શકે છે। હવે તમે લસણને ખાધું હશે ગ્રેવીમાં, શાકમાં, દાળમાં, અન્ય રીતે પણ શેકીને પણ ખાધું હશે, પરંતુ જો તમે મધ સાથે ખાશો તો એના મહત્તમ ફાયદા તમને મળી શકશે। હવે તમને એવું થશે કે મધ સાથે કઈ રીતે ખવાય, તો જો લસણને મધમાં પલાળીને ખાવામાં આવે તો તમને બેસ્ટ રિઝલ્ટ મળી શકે છે, અને જો પુરુષો ઈચ્છે તો તેમના માટે પણ બેસ્ટ રહેશે। તો ઘણીવાર આ લસણને ખાવાની સલાહ તો અપાય છે અને લસણને ખાવા માટે કાચું તેમજ શેકેલી ખાવાની સલાહ આપવામાં આવતી હોય છે, પરંતુ જો લસણને મધ સાથે ખાવામાં આવે તો ઘણા ફાયદા થઈ શકે। જો કે આ વાતની જાણ ઘણા ઓછા લોકોને હોય છે। હવે વાત કરીએ કે જો તમે લસણ અને મધ સાથે ખાઈ રહ્યા છો તો કઈ રીતે તમને ફાયદા મળી શકે। દર્શક મિત્રો, લસણને મધમાં પલાળીને ખાવાથી તમને ફાયદા થઈ શકે। તો આ લસણ અને મધ ઔષધીય ગુણોથી ભરપૂર છે। લસણમાં એલિસિન સલ્ફર હોય છે અને આ એલિસિન સલ્ફર એન્ટીબેક્ટેરિયલ ગુણોથી ભરપૂર છે। જો તમે લસણને આખી રાત મધમાં પલાળીને બીજે દિવસે ખાઓ છો તો આનાથી તમારી બ્લડ પ્રેશરની સમસ્યા ઓછી થશે, શરીરની અંદર કોલેસ્ટ્રોલ લેવલ પણ ઓછું થશે। આ સાથે જેમને લોહી ગંઠાઈ જવાનું જોખમ રહેતું હોય તે પણ ઓછું થશે। આ સિવાય જે મધ છે તે એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીવાયરલ ગુણોથી ભરપૂર છે। હવે આની સાથે જો લસણ ખાવામાં આવે તો શરીરમાંથી કફ, શરદી અને મોસમી સમસ્યાઓ દૂર થાય છે। હવે મધ સાથે લસણ ખવાય તો તેની અસર પાચન ક્રિયાને સ્વસ્થ રાખવા પર પણ પડે છે। આ સિવાય ફૂડ પોઈઝનિંગ જેવી સમસ્યાઓમાંથી પણ રાહત આપે છે। જે પુરુષો વિવાહિત હોય તેમના માટે આ લસણ અને મધનું સેવન ખૂબ ફાયદાકારક છે, કારણ કે આવા પુરુષોની અંદર શુક્રાણુઓની સંખ્યા વધી શકે છે। આ સિવાય શરીરની રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવશે। મધ સાથે લસણની અસર શરીર પરની એલર્જી, ફોલ્લીઓ અને જો ખીલની સમસ્યા હશે તો તેને પણ દૂર કરવામાં તમને મદદ મળી રહેશે। તો મિત્રો, જો તમને પણ આવી સમસ્યા હોય તો તમે પણ આ ટિપ્સ ટ્રાય કરી શકો। ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે.com।